અને જેવો તેવો જામીન હાલે, કોર્ટે નથી છોડતી, તો આમાંથી ક્યાંથી છૂટીએ? તો બે વાત તુલસીદાસે આ ટૂંકમાં પરધન હાથન જાલીએ અને પરસ્ત્રી માત સમાન, આ રામા અવતારનો સાર છે. બે વસ્તુ રામે આદર્શ તરીકે બતાવી. કથાઓમાં બહુ ઉતારો કર્યા, જીવનમાં હવે કરીએ. હું ને તમે આપણે પહેલો નંબર મારો, હું કોઈ ઉપદેશ નથી દેતો. આ બધું આપણે ઋષિ મુનિઓ દઈ ગયા, એ વાગોડીએ બેઠા બેઠા. હું અહીં બેઠો બેઠો, તમે ત્યાં બેઠા બેઠા. સુપાચ્ય બને, આપણા જીવનમાં પચે થોડું. રામે બે આદર્શ બતાવ્યો. બીજો આદર્શ કેમ બતાવ્યો? પરધન હાથન જાલીએ, લંકા જીતાય. રાવણ મરાયો, લંકા જીતાઈ. લંકા શેની હતી? લંકા શેની હતી? સોનાની લંકા. અરે એક વીંટી કોકને પડી હોય તો ઉપાડવાનું મન થઈ જાય. આખી લંકા સોનાની. હવે જુઓ, લંકા જીતી રામે, આ હકીકત છે. આમાં તો કોઈ ઇનકાર ન કરી શકીએ આપણે. સહારો લીધો બધાનો, પણ મુખ્ય તો રામે લંકા જીતી, સોનાની લંકા જીતી. લક્ષ્મણે રામને કીધું, દરખાસ્ત મૂકી, જો ભાઈ એક કામ કરીએ, હવે આપણે અહીંયા રાજ્ય કરીએ. આપણે અયોધ્યા નથી જવું. જ્યાંથી આપણને અપમાનિત કરીને કાઢ્યા, એ અયોધ્યામાં આપણે નથી જવું. એ મુબારક ભરતને એનું રાજ્ય. આપણે અહીંયા રાજ્ય કરીએ. આપણે જીતવું છે, આપણું ગણાય. હવે ત્યારે રામે બહુ સરસ જવાબ આપ્યો. કેવો જવાબ આપ્યો જુઓ તો ખરા. અપી સ્વર્ણમયી લંકા, અપી સ્વર્ણમયી લંકા નમે રોજ તે લક્ષ્મણ. સાંભળી લે લક્ષ્મણ, લંકા સોનાની છે, નમે રોજ તે મને નથી ગમતી. સોનાની છે છતાંય મને નથી ગમતી. આ શબ્દ તો સાંભળો. તો લક્ષ્મણ નથી ગમતી એનું કારણ એ સાંભળી લે. અપી સ્વર્ણમયી લંકા નમે રોચ તે લક્ષ્મણ. જનની એટલે માં, જનની જન્મભૂમિશ્ચ એટલે મોકર, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. સાંભળી લે, માં અને માતૃભૂમિ આ સ્વર્ગથી પણ મહાન છે. આ તો લંકા છે. કદાચ સ્વર્ગનું ઇન્દ્રનું રાજ્યની ઓફર થાય ને તોય એને મુબારક. ભગવાને લંકાની ગાદી ઉપર એનો ખરો હકદાર રાવણનો ભાઈ જે વિભીષણ હતો એને હોપી દીધી ને. હકીકત છે, તમે સાંભળ્યું છે એટલે હું એમાં નથી જતો. હનુમાન ચાલીસા, તુમરો મંત્ર વિભીષણ માના, લંકેશ્વર ભયે સબ જગ જાના. તો રામનો મંત્ર જીવનમાં આવે. પરધન હાથન જાલીએ, લક્ષ્મણ માં અને માતૃભૂમિ સ્વર્ગથી મહાન છે. આપણે ગમે એટલી પ્રગતિ કરીએ, ગમે ત્યાં જઈએ, પણ મોકર આવીએ ત્યારે કેટલો આનંદ થાય. નહીં થાય કે નહીં? તમે જવાબ આપો. કેટલો આનંદ થાય. માં અને માતૃભૂમિ મારા ભાઈ બહેનો થવાના નથી. મને પણ આજે મેરે ભાઈ બહેન એ ઘેડમાં અમે રહેતા, બહુ કષ્ટ પડતા, પણ એ કષ્ટમાં મજા હતી. કારણ કે ત્યાં માં હતી ને માતૃભૂમિની માટી હતી. કેટલું મહત્વ છે. પરધન હાથ ન જાલીએ, પર સ્ત્રી માત સમાન. ઇતને સે હરી ના મિલે તો તુલસીદાસ જમાન. જમાન એટલે જામીન, જામીને જેવો તેવો. માટે મારા ભાઈ બહેનો બહુ સાવધાની રાખવાની. એટલે જ લખ્યું ને કે રામાયણ અને ગીતા એ મારી અંતરની આંખ છે. ભગવાને મને ઉડવા હાટું બે પાંખો આપી દીધી. ઉડવું ન ઉડવું હવે પંખી પર છે ભાઈ. આ સીધો છે. તો રામા અવતાર એટલે વાસનાને કેમ જીતાય? કૃષ્ણ અવતારમાં એ જ કર્યું. નાગને માર્યો નથી, નાગને નાથો. એટલે ભગવાને લગ્ન સંસ્થા આપી મને તમને. નહીતર શિવ લગ્ન કરે પરમ યોગી, સોળાની વૈરાગ્ય વાળો અર્ધાંગમાં રાખે. રામ સીતાને બાજુમાં રાખે, કૃષ્ણ રાધાને બાજુમાં. અને એને તો હદ 8 પટરાણી અને 16,000 બીજા. તો એ બધા શું હતા? વળી ગોટાળો કરતા નહીં. એ હું સમજાવીશ. કૃષ્ણ કોઈ દી આટલા બધા લગ્ન જ ન કરે. એની પાછળ રહસ્ય સમાધિની ભાષા છે. આ રામા અવતાર. તો જય વિજયનો પહેલો જન્મ લોભ,
બીજો જન્મ કામ અને ત્રીજા જન્મમાં બંને ભાઈઓ શિશુપાલ અને દંતવક્ર થયા. એ ક્રોધનો અવતાર છે. આ ત્રણ આપણા મોટા મોટા શત્રુ છે. આ ત્રણને જેણે જીતી લીધા ને એણે દુનિયા જીતી લીધી મારા ભાઈ બહેનો. લોભ, કામ અને ત્રીજો ક્રોધ. થોડું મેં એના વિશે ચર્ચા, પછી આપણે કૃષ્ણ લીલામાં આવીએ. પેલા કૃષ્ણ એટલે શું એ તત્વને સમજીએ, પછી નંદભાઈઓ કરાય. આપણે આનંદ કર્યો, બહુ આનંદ આવ્યો કાલે. તો મારો કહેવાનો આશય, ત્રીજા જન્મની અંદર આ બંને ભાઈઓ ક્રોધનું રૂપ લઈને આવ્યા. ત્રીજો આપણો મોટા મોટો શત્રુ ત્રીજા નંબરનો. પહેલા નંબરનો લોભ. લોભને પહેલો નંબર આપ્યો. કરકસર કરો, લોભ નહીં કરો. જ્યાં જરૂર પડે ત્યાં વાપરો. બીજું વાસના, કામ. એ આપણો બીજા નંબરનો શત્રુ, એને નંબર 2 આપ્યો. અને ત્રીજા નંબરનો ક્રોધ. આ મને તમને ભગવાનથી વિમુખ કરે છે. થોડું કઠિન છે ને આ બધું. હવે ક્રોધ આપણને શું કામ આવે? પેલા કારણ જાણીએ, ક્રોધ આવવાનું કારણ. શિશુપાલ અને દંતવક્ર એ ક્રોધનું પ્રતીક છે. શું કામે? ભાગવતમાં સંખ્યા લખી છે. શિશુપાલે દ્વારિકાધીશને 1 નહીં, 2 નહીં, 3 નહીં, 25 નહીં, 50 નહીં, 100 ગાળો કાઢી. આંકડો લખ્યો છે. આમ ગાયડું લખી. ટાઈમ આવશે ત્યારે હું એ બોલીશ વ્યાસપીઠથી. શિશુપાલ બોલ્યો ને એ હું તો તમારે આગળ રજૂ કરીશ. હોય હો નહીં તો થોડાક નમૂના ઊંચા માયલી. 100 ગાળો આપી ભગવાનને. તમે વિચાર તો કરો, એ માણસ કેવો ક્રોધી છે. ભગવાનને 100 ગાળો આપી. પછી ઘણા લોકો એવું માને છે કે નરસિંહ અવતાર છે ને એ આવેશ અવતાર છે. ભગવાને નરસિંહ અવતારમાં ક્રોધ કર્યો. ક્રોધ જીવનમાં કરાય. તમને એમ થાય શાસ્ત્રીજી હમણાં એમ કહો કે એ શત્રુ છે, ક્રોધને જીતવાનો છે. ક્રોધ કરાય, પણ ક્યારે કરાય, શું કામ કરાય, એ બરાબર જાણી લો. એના માટે આપણે થોડાક નરસિંહ અવતારમાં જે હું નથી લઈ શક્યો એટલે થોડું બધું લઈ લઉં, કારણ કે હવે મારી પાસે 2 દિવસ જ છે. મેરે ભાઈ બહેન, ઘણા લોકો એવું માને છે કે ભગવાને નરસિંહ અવતાર ધારણ કરીને હિરણ્યકશિપુ ઉપર ક્રોધ કર્યો નહીં. વ્યાસપીઠથી બોલું છો, આશ્ચર્ય તમને થશે, હમણાં સમજાવી દઉં. ભગવાને હિરણ્યકશિપુને મારવા માટે અવતાર લીધો નહીં. હિરણ્યકશિપુ ઉપર ક્રોધ કર્યો નહીં. જો હિરણ્યકશિપુ ઉપર ક્રોધ એણે કર્યો હોત નરસિંહ ભગવાને, તો હિરણ્યકશિપુ ને માર્યા પછી ભગવાનનો ક્રોધ શાંત થઈ જવો જોઈએ, પણ નો થયો. હકીકત છે ને. જે આ સંગીતકાર ભાઈઓને પૂછો, એને વધારે અનુભવ. અને આપણે બધા લગભગ, આપણે તો કીર્તન મંડળીવાળા રહ્યા, ભજન મંડળીવાળા રહ્યા. જે ભજન ગાતા હોય ને, જે રામસાગર ઉપર ગાતા હોય ને ભજન, ત્યારે એ પેલા શું કરે? રામસાગરના તાર હોય ને, શું કરે? એને ટાઈટ કરે ને. જો ટાઈટ ન કરે તો એમાંથી સંગીત ઉત્પન્ન ન થાય, તો એમાંથી સંગીત ન જન્મે. તાર ટાઈટ કરવા જ પડે. તબલાવાળા હોય ને, એ હથોડી લઈને ટાઈટ કરતા હોય. કરવો પડે, નહીતર તબલામાંથી સૂર ન નીકળે, બસુરું વાગે. એ તબલું. એટલે ટૂંકમાં મારો કહેવાનો અર્થ બધા જ્યારે સંગીત ઉત્પન્ન, જીવનમાં સંગીત ઉત્પન્ન કરવું હોય તો તબલાના પહેલાં ટાઈટ કરવા પડે, રામસાગરના તાર ટાઈટ. એનો અર્થ એવો થાય જિંદગીમાં ક્રોધ કરવો પડે, જીવનમાં ક્રોધ કરવો પડે, નહીતર જીવનમાં સંગીત ન પ્રગટે. અને સંગીત વગરનું તો જીવન ન કામ. મેરે ભાઈ બહેન, સૂર, આ સૂર છે બધા, સ્વર છે બધા. સ્વરમાં ઈ લગાડી દો એટલે ઈશ્વર બની જાય. આપણા સ્વર ભગવાનની સાથે જોડી દઈએ એટલે ઈશ્વર. તો ટૂંકમાં સ્વર ઉત્પન્ન કરવા માટે આ બધું ટાઈટ કરવું પડે. પણ તમે મને એક જવાબ આપો, ભજન પૂરા થઈ જાય પછી રામસાગરના તાર એમને ટાઈટ રાખીને રામસાગર લટકાવી દો તો શું થાય? તાર તૂટી જાય. ભજન પૂરા થાય ને એટલે ઢીલા કરી નાખવા પડે.
એમ જીવનમાં ક્યારેક ક્યારેક ક્રોધ જરૂરી છે. હું તો માનું છું એટલે કહું છું, દંપતિ છે ને અઠવાડિયામાં એક પ્રોગ્રામ રાખી જ દેવાનો. ખરેખર શું કામે તો જીવનમાં સંગીત પ્રગટે. હવે જુઓ, હું તમને દાખલો આપું. 8 દિવસ આપણે અહીં ઢેફલા ખાવું, બરાબર, હાઈ ક્લાસ જાત જાતની મીઠાઈ. પ્રમદી તો મેં ધબેડી, ખોટું નહીં બોલું, મેં ખાધી હતી. પ્રસાદી લઈ ગયો તો વાટકામાં. એ સાબિતી રૂપે વાટકો હજી યાદ છે, લઈ આવતા ભૂલી ગયો. નો ખાતરી થઈ તો જોઈ જજો. ખાધું, પ્રેમથી ખાધું. પ્રેમ હોય ત્યાં પછી નિયમ બિયમ બધા માર્યા ફરે. તો મારો કહેવાનો આશય, 8 દી ઢેફલા ખાઈએ આપણે, પછી આપણે બધા પોતપોતાના ઘેરે જઈશું તો આપણે શું કહેશું? એ હવે તો કારેલાનું શાક ને રોટલા બનાવો. કારેલાનું શાક એ નવમેથી મીઠું લાગે, કડવું દેખો હે ના. એમ જીવનમાં ક્રોધ જરૂરી છે, શીખજો બરાબર. વળી પાછું અવળું પકડી લેતા નહીં. અઠવાડિયામાં દંપતિ એક પ્રોગ્રામ રાખી દેવો. એટલે આ પ્રાઇમસમાં પછી બહુ હવા ભરાય ને તો ફાટે, એના કરતાં અઠવાડિયે પીન જરાક ખોલી નાખવી. પણ પછી સમાધાન તરત કરી લેવાનું. જેવા જમવાના ટેબલ ઉપર બેહો ના, ખાવા ટાણે મોઢા સડાવીને બેહવું નહીં. જમવા બેઠા ને એટલે ક્રોધ શાંત, બસ થઈ જવો જોઈએ. નહીતર ભોજન છે ને એ અમૃત ન બને, આપણું પોષણ ન કરે, ઝેર થાય, ઝેર બની જાય. એટલે ટૂંકમાં લાંબુ ભજન પૂરા થાય ને એટલે રામસાગરના તાર ઢીલા પાડી દેવાના. તબલાના પેલા ડટ્ટા હોય ને ઢીલા કરી દે, નકર તબલા ફાટે. ઘણાને ફાટી જાય, ત્યાં સુધી તાર ટાઈટ રહી. બોલાવવાનો થાય. એક અઠવાડિયું એકબીજાને બોલાવે નહીં. એક જ ઘરમાં રહેતા હોય, ઓલી કે હું હે નહીં બોલાવું, એ ન બોલાવે. ઓલો કે તો એનાથી 4 તો હું એ હેનો બોલાવું. એક જ ઘરમાં રહેતા હોય ને સીઠીઓથી વ્યવહાર કરે. કામ પડે એટલે સીઠીઓ પકડાવે એકબીજા, બોલાવે એ બીજા. એમાં એક દી મહેમાન આવ્યા ને બેનને ખબર પડી મહેમાન આવ્યા એટલે ચીઠી લખી ધણી ઉપર. ચીઠી લખીને આપી, નાથ મહેમાન આવ્યા છે, 1 કિલો રીંગણા લઈ આવો. અને ઓલો ઉપડો વાંસીને બજારમાંથી લઈ આવ્યો, થેલી મૂકી, બાજુમાં ચીઠી મૂકી, દેવી રીંગણા આવી ગયા, વઘારો. અરે તારી ભલી થાય. અઠવાડિયામાં ચીઠીથી હાલે. દેખો આવા ઝઘડા હોય, સમાધાનો થઈ જવા જોઈએ. હવે એમાં એક દિવસ ભાઈને ઘુમરામાં, એનાથી વહેલી બસમાં જવાનું. સવારની પહેલી બસમાં, આમ પાદરડીથી આવે ને એમાં, પાદરડી પોરબંદર, બરાબર. એમાં વહેલી બસમાં જવાનું ને ભાઈ ઊંઘણસી નંબર 1, નીંદર ઉડી બીજું. એટલે રાતના એણે એની પત્ની સૂતી હતી ને એના ઓશિકા પાસે ચિઠ્ઠી મૂકી દીધી, દેવી મારે સવારે પોરબંદર પાદરડીવારીમાં જવાનું છે, મને વહેલો ઉઠાડી દેજે. લિખિતિંગ તારો ધર્મપતિ. સવારથી હું બસ વહી ગઈ, ઓલો ભાઈ ઉઠો નહીં, ધુઆ ફુઆ, બસ ચૂકી ગયો ને ઉઠીને ઓલીનો ઉધડો લીધો. મેં તને ચિઠ્ઠી મૂકી તે વાંચી નહીં? ઓલી કે ખબરદાર, અવાજ કરતા ને ઊંચો વાંચો, તમારા ઓશિકા છે, કાઢો ચિઠ્ઠી. હવે એણે 5 વાગ્યામાં ચિઠ્ઠી લખીને ઓલા નાથની પાસે મૂકી. નાથ 5 વાગ્યા ઉઠો. ઉઠે, બસ શું ચૂકાઈ જાય ને ત્યાં સુધી તબલા ઉતારે નહીં. ઓ મેરે ભાઈ બહેન, એસી ગલતી. સમાધાનો કેવાઓ છે. પહેલાના માણસો ઝઘડતા, કાંઈ અત્યારે જ પતિ પત્ની વચ્ચે ઝઘડા આપણા ડોહલાય બાંધતા, પણ કેવા ઝઘડા હોય, થોડી વાર થાય તો પતી જાય. પછી એકબીજાને ખબર ન હોય શેમાંથી બાંધા એ ભૂલી જાય. એક આતા ને આય, એક દિવસ બેયને હાયરે બસમાં જવાનું થયું, 12 ગામ. હવે એમાં રાતે કાંઈક બાંધતા હતા, જવાનું હાયરે રાતે ઝઘડો. એટલે સવારે આતા લાકડીને ટેકે ટેકે વેલા પૂગી ગયા અને આ બિચારા ઢળડાતા વાહ હાયરે નો નીકળ્યા. બાંધતા હતા ને એટલે એકબીજાને હાયરે નો નીકળે. પછી બસ આવી, 2 જણા બેઠા, પણ હારે ન બેઠા એક સીટમાં. જગ્યા હતી તોય નહીં, બાંધતા હતા ને. એટલે આતા છે ને આગળ બેસી ગયા ને આ ઠાઠે જઈને સીટ ગોતી. હવે એમાં કંડક્ટર આવ્યો અને પેલા તો આતા પાસે આવ્યો. આતા ટિકિટ, ક્યાં જવું છે? પોરબંદર. અને એણે એક ટિકિટ કાપીને કારણ કે એકલા હતા એટલે એક જ ટિકિટ આપી. અરે ભાઈ 2 જોઈ ને આમ ગુસ્સામાં, કારણ કે ઓલો ઝઘડો ઓનો ને દાયજાના ઉપર કંડક્ટર.
અત્યારે તમે તો એકલા છો, 2 ટિકિટ કોની? અરે એ ગુડાણી વાહ સીટમાં તારી આય અને બીજી ટિકિટ બોલાવી. પણ કંડક્ટર સમજી ગયું કાંઈક રાતના થયું હોવું જોઈએ, નકર આમ ન હોય. હાવ કંઈ વાંધો નહીં, આઈને પૂછી લઈશ. પણ આતા તમે એમ તો કયો કાંઈ જગ. હા બાપા રાતે અમે બાયતા હતા. શેમાંથી? કે એ મરી ગયું, ભૂલાઈ ગયું. દેખો આવા ઝઘડા રાતે બધાને સવારે ભૂલાઈ ગયું. શેમાંથી બાયતા? ઝઘડા આવા છે. પછી આઈની પાસે ગયા. આઈ કે ટિકિટ તે ના રે ને, ટિકિટ તમારી લેવાઈ ગઈ. કોણે લીધી? અરે મારા આતાએ લઈ લીધી. હે તારા આતાએ મારી ટિકિટ લઈ લીધી? અને આઈ સમાધાનમાં આવી ગયા અને ઊભા થઈને સીધે સીધા આતાની પાસે બેસી ગયા. કેવા ડાયા કે મારી ટિકિટ કપાવી. હવે ટિકિટ કપાવી એમાં સમાધાન કરી લીધા. દેખો થાય ઝઘડા થવા જોઈએ તો જ સંગીત. તુમ રૂઠા કરો મેં મનાતા રહું તો મજા જીને કા ઓર ભી આતા રહે. એના એકાબીજા રેહાતા હોય ને પછી ઓલો પતિ છે એ પોરબંદર શહેરમાં ગયો હોય ને પછી એકાદી હાડી લઈ આવે ને ખબર છે રિહાણા છે એટલે પછી પેકેટ વાહે રાખ્યો આમ વાહે. પછી બાયણે બોલાવે કે કેજી એ તારા હાટું હું લે. હવે જી લ્યાઈ હોય દઈ દે ને સાનો મનો. પણ બાયધા હોય ને ત્યારે આમ મનાવવાની કોશિશ બહુ કરે અને પછી હાડીનું પેકેટ આપે અને પછી સમાધાનો જે થઈ જાય. મારા ભાઈ અમારા બહેનોને નવી હાડી લઈ આવો એટલે સમાધાન તરત. આમ રસ્તો છે હો, હા તરત સમાધાન. અને એમાંય જો તમે એમ કહો એને કે આજ આપણે રાંધવાનું નથી, આજ લોજમાં જમવાનું, પછી જુઓ એ સમાધાન કેવું સરસ મજાનું થાય. નહીં બેનો એક દી તો છૂટાય કે બાપ. ભગવાન નરસિંહ ક્રોધ કોના ઉપર કર્યો? ક્રોધની વાત આવે. ત્રીજો અવતાર, ત્રીજો જન્મ જય વિજયનો ક્રોધ. જય વિજયે કોના ઉપર ક્રોધ કર્યો? શિશુપાલે કોના ઉપર ક્રોધ કર્યો? ભગવાન ઉપર. ભગવાને કોના ઉપર ક્રોધ કર્યો? હિરણ્યકશિપુ ઉપર નહીં. તો પછી મેરે ભાઈ બહેન હિરણ્યકશિપુ મરી જાય તો નરસિંહનો ક્રોધ શાંત થઈ જવો જોઈએ. ન થયો. કામ પતે એટલે રામસાગર ન થયા અને બધા દેવતાઓ ગભરાણા. બધા દેવતાઓ ભગવાનની સામે જઈને હાથ જોડીને કહેવા લાગ્યા, ભગવાન કામ પતી ગયું, ક્રોધ શાંત કરો, ક્રોધ શાંત કરો. પણ ભગવાન આજે દેવતાઓનું સાંભળતા નથી. દેવતાઓ કહી ગયા આગાહી કે આજ પાસે ન જોય નકર આ બાળી નાખે આપણને. એવો ક્રોધ, લાલ ચોળ આંખું, મોઢું સિંહનું, જીભ બહાર લબકારા કરે, અંદરથી અવાજ આવે ઘે ઘે ઘે. કોઈ જાય પડખે અને આતરડા કાઢી હિરણ્યકશિપુના અને ગળામાં એમાંથી લોહી નીતરે. હવે કોણ જાય આની પાસે? આનો ક્રોધ શાંત કોણ કરે? દેવતાઓએ વિચાર કર્યો કે એક કામ કરો, કોઈનું કયું ન મારે ને એની પત્નીનું કયું માને. વૈકુંઠમાં ગયા, લક્ષ્મીજીને બોલે એવા વાત કરી બધી. આ તમારા આ નાથ આજ જરાક આકરે પાણીએ છે, હાલો ને જરાક. અરે બાપા એમાં હું કે હમણાં આમ. બેનો બરાબર ને, એનો ક્રોધ શાંત આમ કરી દઉં કે હમણાં મારું કહ્યું તો એ માને, હું કહું એમ જ કરે છે એમ, તો હાલો ને. અને લક્ષ્મીજી આવ્યા ને જ્યાં ભગવાનનો આ અવતાર જોયો ને પાસે જવાની હિંમત ન કરી. શેટા ઉપર સમજાવવાની તો વાત, આજ હું પાસે ન જાઉં. બેનો અમુક સમયે ન જવાય. અમારી બહેનોને ખબર છે, અટાણી જરાક ફૂફાડો લઈને બેઠા અને અમારા બહેનો જો બોલાવે ને તો સીધા વડકા, સાની મુનિ રહે ને વડકા આવે કે ન આવે. અમારી બહેનોને બધી ખબર પડે કઈએ જવાય ને કઈએ ન જવાય ને. આમ આમ જોઈ લે પેલા કે થઈને બેઠા કે નહીં તો જાય. મારો કહેવાનો આશય, લક્ષ્મીજી નિષ્ફળ ગયા. હવે આટલી હદે ક્રોધ ચડે તો સમજી લ્યો ભગવાને શું કામે ક્રોધ કર્યો. બરાબર સમજી. દેવતાઓ નિષ્ફળ ગયા, લક્ષ્મીજી નિષ્ફળ ગયા. દેવતાઓ કે હવે શું કરવું? આ બાળી નાખશે ત્રણેય લોકને. આ જો આ તબલું નહીં ઉતરે તો આ ફાટી જાય તબલું. શું કરવું? અને બધા દેવતાઓની નજર પ્રહલાદ ઉપર પડી અને બધાય પ્રહલાદની પાસે જઈને આ તારા કારણે ક્રોધ કર્યો, હવે તું કંઈક કર. દેવતાઓ નિષ્ફળ ગયા, લક્ષ્મીજી નિષ્ફળ ગયા અને એક 5 વર્ષનો ભગવાનનો નાનકડો બાળક ભક્ત, બાલ ભક્ત અને પ્રહલાદે દોટ મૂકી અને ભગવાન નરસિંહની ગોદમાં બેસી ગયો. અને જેવો ભગત આવ્યો ને તા તો જીભથી ભગવાન પ્રહલાદને ચાટવા લાગ્યા. અને જેમ જેમ પ્રહલાદને ચાટતા ગયા ને એમ ભગવાનનો ક્રોધ શાંત થઈ ગયો.
શાંત થઈ ગયો. હવે જુઓ તમે, હવે મને આટલામાંથી સમજણ પડી ગઈ. ભગવાને ક્રોધ હિરણ્યકશિપ ઉપર જો કર્યો તો એ મરી ગયો, તો ક્રોધ શાંત ન થયો. પછી થયો એનું કારણ શું? ભગવાનને ક્રોધ શું કામ આવ્યો? તો 5 વર્ષનો પ્રહલાદ મારી ભક્તિ કરે અને 55 વર્ષનો બાપ એમાં વિઘ્ન નાખે, એને હાથી તળે કચડાવવાની કોશિશ કરે, એને પર્વત ઉપરથી પછાડીને મારી નાખવાની કોશિશ કરે, એને કાળ કોટડીમાં ભૂખો મારીને મારી નાખવાની કોશિશ કરે, અને એટલું જ નહીં, અગ્નિમાં બાળીને હોલિકા દ્વારા મારી નાખવાની કોશિશ કરે. અને મને આવતા વાર લાગી. સાંભળજો હવે, ક્રોધ કેના ઉપર કરે છે? આ ભગવાને ક્રોધ, આપણા જીવન ક્રોધ જરૂરી છે, પણ કોના ઉપર કરવાનો? પોતાની જાત ઉપર કરો. જ્યારે જ્યારે એમ થાય કે ક્રોધ આવે છે, ત્યારે પોતાની જાત ઉપર ક્રોધ કરો. નરસિંહ ભગવાને પોતાની જાત ઉપર ક્રોધ કર્યો છે. એક 5 વર્ષનો બાળક ભક્તિ કરે, 55 વર્ષનો બાપ એમાં વિઘ્ન નાખે, અને મને આવતા આટલી બધી વાર, પહેલા જ ધડાકે મારે આવી જવું જોઈએ, હાથથી તળે કચડાવવાની કોશિશ મારે દોડતા આવવું જોઈએ, પર્વત ઉપરથી પછાડીને મારવાની કોશિશ મારે આવી જવું જોઈએ, કાળ કોટડીમાં ભૂખે મારવાની કોશિશ મારે આવી જવું જોઈએ, હોલિકા બાળવાની કોશિશ કરે, એટલી પ્રયત્ન કરે ને હું હાવ વૈકુંઠમાં બેઠો જ રહ્યો. કાલ સવારે મારા ઉપર કોણ ભરોસો કરશે? બધા ભક્તિ બંધ કરી દેશે. આ પ્રહલાદને ભક્તિ કરવાથી આટલી વેદના થઈ, ભક્તિ ન કરાય, ભક્તિ ઉપરથી લોકોની શ્રદ્ધા ઉઠી જશે. આ આટલી બધી મને વાર લાગી. આ વાર કેમ લાગી? એટલે ભગવાને ક્રોધ કર્યો છે. કઈ પેલાને મારવા માટે, હિરણ્યકશિપુને મારવા માટે ભગવાનને ક્રોધ કરવો પડે, પણ જાત ઉપર ક્રોધ કર્યો છે. એટલે જ ભગવાન એમ માને છે કે હું પ્રહલાદનો ગુનેગાર બન્યો. દેખો, એક કથામાંથી શીખવાનું છે. આપણે ખાલી નરસિંહ અવતારો કરી દઈએ, કથામાં થોડું ચાલે મારા ભાઈ બહેનો. એક અવતારની પાછળ એક રહસ્ય છે. ભગવાને કઈ એમને માય ધક્કા ખાવા માટે અવતારો લીધા? આ 24 અવતારો એ 24 પગથિયા છે, ભગવાનના 24 ગુણ છે, એ આપણે એક ચડતા જવાના છે. ક્રોધ કરો પણ પોતાની જાત ઉપર કરો ને. ધ્યાન દેજો મેરે ભાઈ બહેન, જ્યારે જ્યારે જીવનમાં ક્રોધ આવે ને, ત્યારે એની પાછળ બીજા નહીં, આપણે જવાબદાર છીએ. નિરાતે વિચાર કરજો. 2 મિનિટ તમે વિચાર કરશો ને, તમારો ક્રોધ શાંત થઈ જશે. 2 જ મિનિટ ખાલી. ક્રોધ શેમાંથી જન્મે? પહેલા તો એ હું પ્રશ્ન કરું, સ્વાધ્યાય કરું. ચાલો ને, પ્રશ્ન રહેવા દો. ક્રોધ શેમાંથી જન્મે? આપણું ધાર્યું ન થાય ને એટલે ક્રોધ જન્મે. હકીકત છે ને, બધા સ્વીકારી લે. આપણું ધાર્યું ન થયું એટલે ક્રોધ. આપણે ધાર્યું હોય આમ ને થાય બીજું. આપણે વાડીએ જઈએ, ખેતરે જઈએ, હાથી હાંકવા, ઘરનાને કહી જાય આજ ભરેલા રીંગણા કરજો, ને આવીએ ને કારેલાનું શાક હોય. હવે આપણે રીંગણા ભરેલા ખાવાતા, ત્યાં ધાર્યું ન થયું એટલે હું તમને જોહણ વારીને નહોતો ગયો, આજ મારે ભરેલા રીંગણા લ્યો. એ આવ્યો. અને ધ્યાન દેજો, ક્રોધ એ આપણો મૂળ સ્વભાવ નથી. આત્માનો મૂળ સ્વભાવ ક્રોધ નથી. આત્માનો મૂળ સ્વભાવ આનંદ છે. આપણો મૂળ સ્વભાવ આનંદ, કારણ કે ભગવાનનો કટકો, ભગવાન આનંદ સ્વરૂપ છે, એટલે આપણો આત્મા પણ આનંદ સ્વરૂપ છે. એનો અર્થ એવો થાય, ક્રોધ અંદરની વસ્તુ નથી, બહારની વસ્તુ છે. ક્રોધ મહેમાન છે, આનંદ ઘરધણી છે. સમજાવું? તમે પ્રયત્ન કરો ને તો 24 કલાક તમે આનંદમાં રહી શકો. પ્રયત્ન કરીએ આપણે બધા આનંદમાં રહી શકીએ. હકીકત છે ને. સંતોને 8 પોર, 8 પોર એટલે 24 કલાક. 8 પોર સંતો આનંદમાં, ભલે કંઈ ન હોય, પણ એને નક્કી કર્યું મારે દુઃખી થવું જ નથી. જો તમે નક્કી કરી લ્યો ને એકવાર કે મારે દુઃખી નથી થવું, લ્યો. કારણ કે ક્રોધ મહેમાન છે. મહેમાન આપણને દુઃખી કરીને જાય તો આ આપણી નબળાઈ કહેવાય. અને મહેમાન કેટલો ટાઈમ રહે? તમે પ્રયત્ન કરજો, 24 કલાક આનંદમાં રહી શકશો, પણ 24 કલાક ક્રોધમાં નહીં રહી શકો.
જો ધીમે 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 પછી ઘટતો જાય કે નહીં, વયો જાય ધીમે 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 ડગલે જાય. કોઈને ઝડપથી જાય, મહેમાન તો બે ગતિ હોય ને, હાલીને જતા હોય તો ધીમે ધીમે જાય, સ્કૂટર લઈને આવ્યા હોય તો એ રીતના, 4 બંગડીવાળી ગાડી હોય તો એ રીતના, પ્લેનમાં આવ્યા હોય તો એ રીતના, જેમાં આવ્યા હોય એમની પાછો જાય. ક્રોધ એ ઘરધણી નથી, એ મહેમાન છે, એ બહારથી આવે. આપણે બોલીએ ને એટલે જ ક્રોધ ચડ્યો, એને ક્રોધ આવ્યો એમ બોલીએ. ટૂંકમાં સમજાવું, હજી સમજાવું વાર્તા દ્વારા. સાંભળવી ને વાર્તા શબ્દ તો મોજ આવી જાય, કારણ કે આપણે અંદર બચપન પડ્યું છે. વાર્તા સાંભળી છે, ખાલી યાદી અપાવ. આપણે બધા પ્રાથમિકમાં ભણતા હતા, નહોતા ભણતા એણે આ વાર્તા સાંભળી. એમાં એક સુંદર મજાનો પાઠ આવતો. તમે હા પાડશો, હા દિલીપભાઈ અમે આ પાઠ સાંભળ્યો છે, આ પાઠ વાંચ્યો છે. એક હતો કાગડો. વાર્તા તો આમ જ શરૂ કરે ને. એક હતો કાગડો, એનું નામ આનંદી કાગડો. સાંભળી છે કે નહીં બધાએ? આનંદી કાગડો દેખો. હવે એનું નામ આનંદી, હું કામે આઠેય પોર આનંદ જ કરે, 24 કલાક આનંદમાં ને આનંદમાં. એમાં હવે બિસાડાથી એક દી ભૂલ તો ન કહેવાય. આમ રાજાનો મેલ, એમાં ઝરૂખો રાજા ઊભો તો, સામે એક ઝાડવું ડાળખી ઉપર આવીને બેઠો અને ગીત ગાય એના રાગમાં. ભગવાન બધાય તો કઈ બધાને લતા મંગેશકર નો બનાવે, કોયલ એની રીતે જ, કાકડો બિસાડો એના સૂરમાં ગાતો જાય ને કૂદ કરે ને, આમ એક ડાળથી બીજે ઝાડ કૂદ કરે, ટૂંકમાં આનંદ કરે એના રાગમાં. તો એના રાગમાં, અને રાજાને નવાઈ લાગી કે મારી પાસે એટલી બધી સંપત્તિ તોય હું આનંદમાં નથી રહી શકતો, અને એક આ કાગડું આનંદ કરે. એકવાર હું આને દુઃખી કરતો ને તો જ હું રાજા હાચો. સૈનિકોને આદેશ કર્યો, પકડો એને. પકડીને સૈનિકોએ હાજર કર્યો કાગડાને, અને રાજાએ કહ્યું ગમે એમ કરીને, શબ્દ સાંભળજો, ગમે એમ કરીને આને એકવાર દુઃખી કરી દો. આને કૂદાકૂદ કરતો બંધ કરો, આને ગાતો બંધ કરો, આને ગાવાનું તો હુજે જ નહીં એવી સજા કરો. હવે સૈનિકોએ મારવાનો નથી, ગુસ્સે કરો. મારવાનો હોય તો સહેલું, આને તો ગુસ્સે કરવાનો, આનો આનંદ છીનવવો છે. એટલે સૈનિકોએ યુક્તિ કરી કે આ કૂદાકૂદ ક્યારે કરી શકે, પાંખું છૂટી હોય તો કરી શકે ને. એક કામ કરો, એની પાંખું સોંટી જાય ને એવું કંઈક કરો. એટલે ગોળનું માટલું હતું, પહેલાં તો રસીવાળા હતા ને ગોળ માટલામાં, એ ગોળના માટલામાં કાગડાને નાખ્યું કે પાંખું સોટી જાય, પછી તો ગીત ગાહે કે મરસિયા ગાહે, દુઃખી થઈ જાય. અને એ ગોળના માટલામાં નાખ્યો અને ન્યા કાગડો શું ગાય ખબર છે? ન્યા ગાવા માંડ્યો, લપસ્યા ખાતા શીખીએ છીએ ભાઈ, ગોળના દડબા ખાઈએ છીએ. ન્યા ગાવા માંડ્યો કે ગોળના દડબા ખાઈએ છીએ ને લપસ્યા ખાતા. અને સૈનિકોએ રાજાને જઈને કીધું, બાપા એ દુઃખી નથી થતો. અરે બાપા, એ કાગડું એને દુઃખી ન કરી શકો. આવડા 5.5 ફૂટના સૈનિકો. બીજો પ્રયત્ન કરો, ઘીના ઘડામાં નાખો, ઘીના લબકા મારીએ છીએ ભાઈ, લપસ્યા ખાતા લપટતો જાય ને ખાતો જાય ને ગીત. હવે આને દુઃખી કેમ કરવો? સૈનિકોએ વિચાર કર્યો, આમ દુઃખી નહીં થાય, એક કામ કરો, બપોર થવા દો અને નોળિયા દેહી આમ તપીને લાલ ચોળ થઈ ગયા ને એની ઉપર નાખો. અને બપોરના ટાઈમે કાગડાને લાલ ચોળ નળિયા ઉપર નાખો તો ન્યાય ગાય. નળિયા ચારતા શીખીએ છીએ ભાઈ, નળિયા ચારતા શીખીએ છીએ. હવે આને દુઃખી કેમ કરવો? તમે મને જવાબ આપો. એકવાર નક્કી તો કરી લ્યો, દુઃખી થવું જ નથી. બીજા દુઃખી કરી જાય તો આપણી નબળાઈ કહેવાય ને યાર. તો એટલા આપણે નબળા. ભગવાને તો આનંદ સ્વરૂપ આપ્યું છે, કારણ વગર ના હાવ લેવા વગર દેવા. ક્રોધ જાત ઉપર કરો. ક્રોધ ક્યારે આવે? આપણું ધાર્યું ન થાય. એક ભાઈ રીંગણાના બદલે એક કદાચ કારેલાનું બન્યું તો એક ટાઈમ ખાઈ લે ને યાર, બિચારીને ટાઈમ નહીં મળ્યો હોય ભરવાનો તો આજ રીંગણા ખાઈ લ્યો, આજ પેલું કારેલા ખાઈ લ્યો. પણ નહીં, એ તમારાથી આમ કરાય જ કેમ? એમાંથી ઝઘડો શરૂ થાય પતિ, અને એમાંથી ક્રોધ જન્મે. આપણું ધાર્યું ન થાય ને. એક વસ્તુ મનમાં સૂત્ર બાંધી લ્યો, દરેક જગ્યાએ, આમ નિરાતે સાંભળજો કથા, દરેક જગ્યાએ એટલે બધે સ્થળ આવ્યું આમાં, દરેક જગ્યાએ અને દરેક સમયે
બધી જગ્યાએ ને બધી સમયે આપણે જ સાચા હોઈએ એવું નથી. બધે આપણે જ સાચા, બધો ટાઈમ આપણે જ સાચા. આપણે હરિશ્ચંદ્રના અવતારો બધાય નહીં, હું આપણે શબ્દ વાપરું, મારો નંબર પહેલો. કોઈક સમયે એવું બને આપણે સાચા ન હોઈએ, આપણે ખોટા હોઈએ. કોઈ સ્થળે એવું બને આપણે જ સાચા હોઈએ એવું નથી, કોઈ બીજોય સાચો હોય. પણ નહીં, હું જ સાચો બધા સમય અને બધા ટાઈમે, હું જ સાચો. અને એ ધાર્યું ન થયું એટલે ક્રોધ ખલાસ પતી ગયો. હાવ હેલું હેલું છે અમારા ભાઈ બહેનો. પણ જુઓ તો ખરા, છતાંય ક્રોધ આવે. અને ભગવાને પ્રહલાદને ચાટ્યો અને ક્રોધ શાંત થઈ ગયો. હું પ્રહલાદનો ગુનેગાર બન્યો. 5 વર્ષનું છોકરું આટલી વેદના અનુભવે અને મને આવતા હું એનો ગુનેગાર બન્યો. પણ જેવો પ્રહલાદ ભગવાનને થયું, ભક્તએ મને માફ કરી દીધો. દેખો, ભગવાને ભક્તોને પોતાના કરતા મોટા માન્યા છે. ભક્તો મારાથી મોટા, હું એનાથી નાનો. એટલે જ ભગવાનની પત્ની લક્ષ્મી છે ને, એ ભગતની બહુ લાજ કાઢે. ભક્તો પાસે બહુ લક્ષ્મી ન જાય. બિચારાઓની સ્થિતિ જરા પહેલી હોય, જરા લાજ કાઢે. મર્યાદા છે ને, મોટાઓની લાજ કાઢવી જોઈએ. ભગવાને મોટા ભાઈ કીધા હોય કે મારા જેઠ કહેવાય. કલ્પના તો કરો, ભગવાને ભક્તોને મોટા કરી દીધા. મારો પ્રહલાદ મારાથી મોટો, એનો હું ગુનેગાર બન્યો. મને આવતા વાર લાગી એટલે ભગવાનને જાત ઉપર ક્રોધ જેડો. આમ હોય કઈ હાવ આવા અંધેર મારા દરબારમાં? લોકો બધા બિચારા બોલે છે ભગવાનના દરબારમાં દેર છે, અંધેર નથી. આ આવું અંધેર એટલે જાત ઉપર ક્રોધ. નરસિંહ અવતાર આવેશ અવતાર ખરો, પણ બીજા ઉપર નહીં. જ્યારે જ્યારે આવે ને ત્યારે નિરાતે વિચારજો, ક્યાંક ક્યાંક આપણે ખોટા છીએ, ક્યાંક આપણી ભૂલ થાય છે, ક્યાંક આપણી સમજ હોઈ ગઈ, તો જ આપણને ક્રોધ આવે. નહીતર એ જ વ્યક્તિ એમ વિચારે કે હશે કદાચ, મારે તો એક હાથી જ આંકવાનું હતું, એને ઘરના કેટલા બધા કામ હોય, સવારથી સાંજ નહીં રીંગણા ભરાય, કાલ ભરશે, રાતે ભરશે, પ્રમદી ભરશે, આજ ખાઈ લ્યો ને યાર કારેલામાં શું વાંધો યાર. જુઓ, ક્રોધ નહીં આવે. બાકી તો ભાઈ તરત હો મારા ભાઈ બહેનો ઘરમાં પડ્યા એક એટલું અમારું એક હાથી આંકવા જઈએ, એટલું બધું કરીએ, અને એક તમે હા અમે ધારીએ એ શાક નથી કરી શકતા. આમાંથી ક્રોધ જન્મ. આ બેયને લાગુ પડે, ખાલી તમને આને લાગુ પડે ને તમને એવું નથી. આપણી યાદ દિશા છે. જરાક આપણું ધાર્યું ન થાય એટલે કરો, એસી ગલતી મત કરો. તો ભગવાને ત્રીજો અવતાર લીધો, કૃષ્ણ અવતાર. કોને તારવા માટે? કયો આદર્શ બતાવવા માટે? આ બે ભાઈઓ ત્રીજા જન્મની અંદર જય અને વિજય, શિશુપાલ અને દંતવક્ર થયા. જેણે ભગવાનને એક નહીં 100 ગાળો કાઢી, 100 ગાળો પૂરેપૂરી. કાલ પરમદી કથા આવશે ત્યારે વિસ્તારથી, જ્યારે આવે ત્યારે આવશે, એ હકીકત છે. ભગવાને પરબ્રહ્મ પરમાત્માએ મથુરાની જેલમાં રાત્રિના 12 વાગે ભગવાન પ્રગટ થયા. રામ બપોરના 12 વાગે પ્રગટે, કૃષ્ણ રાત્રિના 12 વાગે પ્રગટે. સમય એક જ 12, પણ એક દિવસના એક રાતના. એનો અર્થ શું થાય? બે અવતારોની તુલના અનેક સંતોએ કરી છે. એક સંતે કહ્યું કે રામે બપોરે 12 વાગે અવતાર લીધો અને મને તમને એક સંદેશો આપ્યો. કૃષ્ણએ રાત્રિના 12 વાગે અવતાર લઈને મને તમને એક સંદેશો આપ્યો. 12 એટલે 12, એક દિવસના 12, એક રાત્રિના 12. શું કામે? માણસ એટલે આપણે બધા, મારો નંબર પેલો. જો ધ્યાન દેજો, હું વારે વારે ખુલાસો કરું. હું વ્યાસપીઠે બેઠો એટલે હાવ આમ હાજો એવો નથી, સમજી લેજો. મારામાં અનેક દુર્ગુણો છે. વ્યવસ્થા ખાતર આપણે ઋષિના વિચારોને વાગોડીએ. માણસ એટલે આપણે બધા. શબ્દ માણસ બીજા જીવ માટે નથી વપરાયો. માણસ 24 કલાકમાં 2 સમયે ભાન ભૂલે. ભાન ભૂલે શબ્દ વાપરો છે. આપણે ભાન ભૂલી જઈએ. એક બપોરના 12 વાગે અને એક રાતના 12 વાગે. હવે જો એમાં સંતે એક સરસ મજાનો શબ્દ વાપરો, સાવધાન ન રહે તો.
માણસ સાવધાન ન રહે તો 24 કલાકમાં 2 ટાઈમ એવા છે એમાં એ ભાન ભૂલી જાય ને ભાન ભૂલે એટલે માણસ પશુ થઈ જાય. માણસ પશુ થઈ જાય એવું લખવામાં. પશુ એટલે 4 પગ વાળો થઈ જાય એમ નહીં, એનો સ્વભાવ પશુ જેવો થઈ જાય. પશુનો સ્વભાવ શું? ઢોરનો સ્વભાવ કેને ઢોર જેવો સ્વભાવ કેવો? વડકા નાખે ને એને ઢોર જેવો. પશુ પણ વડકા નાખે. અને માણસ જો આ 2 ટાઈમે સાવધાન ન રહે તો માણસ પણ આ 2 ટાઈમે વડકા નાખે ઢોરની જેમ. એક બપોરના 12 વાગે જ્યારે એને ભૂખ સતાવે, કારણ કે કલિયુગમાં પ્રાણ છે ને આપણા અન્નમય અને જલમય છે. જો તમે આને પાણી ન આપો ને ખાવાનું ન આપો, જોજો પછી કેવો અકળાય છે. એ બીજી ભાઈતનો અકળાય. બપોરના 12 વાગે જમવાનું ન બન્યું હોય, ભૂખ લાગે અને ભોજન તૈયાર ન થયું હોય અને કામ ધંધેથી આવે, અમારા દરેક બહેનોનો અનુભવ છે. થઈ ગયું હોય તો કોઈ વાંધો, ન થયું હોય ને થોડીક વાર હોય ને પછી એ જે વડકા નાખે ને એ બીજી ભાતના હોય. હું કરતા હતા ઘરમાં પડ્યા એક ટાણા હાર રાંધી નથી એકતા. હવે કદાચ ભાઈ ક્યારેક કંઈક બન્યું હોય, થોડું ઘણું મોડું થઈ ગયું તો ધીરજ પણ નો રે. સાવધાન ન રહે ને તો વડકા શરૂ કરે. જી બોલાવે એને વડકું નાખે. જી છોકરું પાસે જાય તો એને એનું બાવડું પકડીને ઘા કરે. આ ઘા મરો ને પણ એલા શું છે યાર, હમણાં બની જાય, 2 મિનિટ રાહ જુઓ ને. પણ માણસ સાવધાન ન રહે તો બપોરે ભૂખ લાગે ત્યારે ભાન, પછી હાથમાં હાણસી આવી તો હાણસી, જે આવ્યું એના ઘા કરે. છોકરું આવ્યું તો એનો ઘા કરે. ટૂંકમાં ભૂખ સતાવે પછી હાવ વડકા નાખે. માણસનું વર્તન પશુ જેવું થઈ જાય. આ બહેણીમાંથી થોડુંક ખાઈ લો, ઓલા ડબરામાંથી, આમાંથી કાસું તો કાસું, રીંગણું હજી વઘાર કાચું લીધી, મને કાચું રીંગણું થોડુંક એટલે નો ખવાય. કાચું રીંગણું, કાચું ગાજર તો કાચું ગાજર, જે આવ્યું એ બહેડવા જ મંડે. દેખો ભાન ભૂલી ગયો, વડકા શરૂ થઈ ગયા બપોરના 12 વાગે. રામ શું કે છે કે જ્યારે તમને ભૂખ સતાવે ને ત્યારે મારા નામની માળા 108 પારાની લઈને બેસી જજો. પ્રયોગ કરવા જેવો છો. જ્યારે એમ લાગે ભૂખા થયા ને હજી જમવાને વાર છે ને મગજ જવાની તૈયારી છે, વડકા શરૂ થાય, માળા લઈને બેસી જાઓ. પ્રયોગ કરજો ને યાર, નિષ્ફળ જાય તો બીજી વાર ન કરતા. આમાં ક્યાં આપણે સહી કરી છે? હાથમાં માળા, રામ રામ રામ, મગજ શાંત થઈ જાય. પ્રયોગ કરો, આરામ આપી દે તમને રામ, એટલે તો એનું નામ રામ છે. અને એટલે જ જુઓ, જ્યાં ભગવાનનું નામ લેવાતું હોય અહીંયા બને જ છે ને, ક્યારેક 12:30 થાય, ક્યારેક 1 વાગે. આવું મેં ન કીધું અમર 2:30 વાગ્યા તળ્યું. ભૂખ બધાની શાંત. શું કામે? હરિનામ. એની જગ્યાએ અત્યારે ઘેરે હોઈએ તો ક્યારનું કેટલાય ડબરા ખોલી નાખ્યા હોય. કટક બટક ચાલુ જ હોય કે નહીં? તમે મને કહો. કટક બટક હો, પાછા શબ્દ કેવો કટક બટક કે. આ કટક બટક કેટલું હશે તો ખાતો કેટલું હશે? આપણને પ્રશ્ન થાય. બાપ, આ રામનો અવતાર બપોરે 12 વાગે, કૃષ્ણનો અવતાર રાત્રિના 12 વાગે. એના 12 વાગ્યા. એક બપોરના 12 વાગે માણસ સાવધાન નો રહે તો, સાવધાન રહે તો પછી હવે આપણે કેવા સાવધાન રહીએ આપણને ખબર. હું નથી રહી શકતો, તમે તમારું જાણો. એક રાત્રિના 12 વાગે માણસને, રાત્રિના 12 વાગે, દિવસના 12 વાગે ભૂખ સતાવે અને રાત્રિના 12 વાગે કામ સતાવે, વાસના. એના આપણા બધાના અનુભવ. અને ત્યારે પણ જો માણસ સાવધાન ન રહે ના તો માણસનું વર્તન ત્યારે તમે જોજો હાવ ઢોર જેવું થઈ જાય, પશુ જેવું વર્તન. તો ભગવાન કૃષ્ણ રાત્રિના 12 વાગે પ્રગટીને મને તમને કહે છે, જ્યારે વાસના તમને સતાવે ને એમ લાગે કે વાસના પરેશાન કરો, મારા નામની માળા લઈને બેસી જાઓ 108 પારાની. હે કૃષ્ણ, હે ગોવિંદ, હે ગોપાલ, હે માધવ, કામ નહીં સતાવે, જાઓ. રસ્તાઓ બતાવ્યા આપણા ઋષિમુનિએ. તો બાપ ભગવાન કૃષ્ણ રાત્રિના 12 વાગે પ્રગટા. હો તો મદન મોહન. કૃષ્ણનું એક નામ શું છે? મદન મોહન. મદન એટલે કામદેવ. ત્રણેય લોકમાં કામદેવ જેવું કોઈ રૂપાળું નહીં. એટલા કામદેવ રૂપાળા. બધા કામદેવ ઉપર મોહિત થાય. બધા કામદેવ ઉપર મોહિત થાય. કામદેવ બધાને મોહિત કરે.
પણ આ કામદેવ પણ એક ભગવાન એવા છે, એના ઉપર ખુદ કામદેવ મોહિત થાય, અને એ છે ભગવાન કૃષ્ણ. વો મદન મોહન, મદનને પણ મોહ પમાડે, એટલે એનું એક નામ છે મદન મોહન. આવા ભગવાન રાત્રિના 12 વાગે ભગવાન મથુરાની જેલમાં પ્રગટા. રાત્રિના ભગવાને મથુરા છોડ્યું. શું કામે? કથા આપણે જાણીએ છીએ, પણ એની પાછળનું રહસ્ય, મેરે ભાઈ બહેન, સમાધિની ભાષા છે. રહસ્ય નહીં જાણીએ ને તો કથા ઉપર થઈ જાય. આપણે કથામાં બેસશું, કથા આપણામાં નહીં બેસે. શા માટે મથુરા છોડ્યું? શા માટે ગોકુલ આવ્યા? કંસના ડરથી, કંસના ભયથી મથુરા છોડ્યું? નહીં, એવી ભ્રમણામાં રહેતા નહીં. ભગવાનને કંસને મારવો હોય ને તો જન્મે ન લેવો પડે. ત્યાં બેઠા બેઠા ખાલી આંખનો આમ પલકારો કરે ને તો આવા કેટલાય કંસો ઉડતા જાય. કઈ કંસને મારવા માટે થોડા ભગવાન આવે. ભગવાન ધરતી ઉપર અવતાર ધારણ કરે છે મારા ભાઈ બહેનો, અસુરોને મારવા માટે નહીં. સાંભળજો બરાબર. આપણે એવી ભ્રમણામાં જીવીએ છીએ, અસુરોનો સંહાર કરવા ભગવાન આવે. ના, એને એટલા માટે ન આવવું પડે. એ તો ત્યાં બેઠા બેઠા કરી શકે ને. તો ભગવાન શું કામ આવે છે? ભગવાને પોતે કીધું, ગીતાજીમાં કહ્યું. ભગવાને કહ્યું કે હું ધરતી ઉપર શું કામ આવું છું? પરિત્રાણાય સાધુ નામ. ગીતાજી, મહાભારત. પરિત્રાણાય સાધુ નામ. હું ધરતી ઉપર પરિત્રાણ એટલે રક્ષણ. કોનું રક્ષણ કરવા? સાધુ નામ, જે સજ્જનો છે. સાધુનો અર્થ થાય સજ્જનો. અમુક રંગના કપડાં પહેરે એને જ સાધુ કહેવાય. એને મારો કોઈ વિરોધ નથી, પણ ગમે એવા કપડામાં, ગમે એવા એટલે પછી પેન્ટ શર્ટ પહેર્યા હોય, જીન્સનું પેન્ટ ગમે તે પહેર્યું, ચોયણી આંગળી કેમ નથી પહેરી, ધોતિયું પહેર્યું હોય એને જ ભગવાન, એના માટે એવું નથી. જે સજ્જન છે, જન એટલે માણસ, સદ એટલે હારો. દુનિયામાં જે સારા માણસો છે ને એના માટે ભગવાન આવે, એનું રક્ષણ કરવા આવે છે. પણ પછી ભગવાનને એમ થાય કે હું સાધુઓનું રક્ષણ કરવા આવ્યો ધરતી ઉપર. પરિત્રાણાય સાધુ નામ, એ પહેલું વાક્ય છે. આજ ઘેર જઈને ઉઠાવીને જોઈ લેજો ગીતા. પરિત્રાણાય સાધુ નામ, અને પછી લખ્યું દુષ્કૃતા વિનાશાય છે દુષ્કૃતા, કે જે દુર્જનો છે ને એનો હું વિનાશ કરું છું. હવે દાખલો આપું. આ આપણા મોકળમાં કથા બેઠી, બરાબર. આ શિયાળી પરિવારનું સુંદર મજાનું આયોજન. આયોજનને સુંદર કેવું પડે એમ જ છે. એક ખામી તમે મને બતાવો, આ વ્યવસ્થામાં એક ખામી તો બતાવો. એક ખામી નહીં, તમે જુઓ તો ખરા. જેટલા આવે ને એ બધા સંતોષ લઈને જ જાય છે. કથા પ્રેમી આવે એ કથાને લઈને જાય છે. જરા પ્રસાદી પણ કેવી સુંદર મજાની, ત્યાં પણ જે અન્નપૂર્ણાના મંદિરમાં જાય છે એ પ્રસાદી લઈને જાય, સંતોષ લઈને જાય છે. દેખો તો આ કેટલું સુંદર આયોજન છે. કેટલી બધી આમંત્રણ પત્રિકાઓ છપાવી હતી. હું આવ્યો તો તેથી મેં જોઈ, આમ ઢગલો, 3 ઢગલા પડ્યા હતા, 3 ઢગલા. એટલા બધા આમંત્રણો આપ્યા, એટલા બધા દૂર સુધી આમંત્રણો છે કે મુંબઈ ને આપણા બધા કુરિયર વાળા, આપણા બાળકો બધા દૂર બધાને કાર્ડ પહોંચાવી. દેખો, કલ્પના તો કરો. હવે તમે જુઓ, જે લોકો બહાર છે બધા, એ બહારના લોકો, અરે ઘણા તો આપણા વિદેશમાં ગયા છે ને, તો એ સગાવાલા હોય તો આપણે એને કંકોત્રી લખીએ, આમંત્રણ પત્રિકા લખીએ. હવે જુઓ, આમંત્રણ પત્રિકા લખી હોય, આપણે ત્યાં શુભ પ્રસંગ હોય, દીકરા દીકરીનું લગ્ન હોય કે સપ્તાહ હોય, આપણા સ્વજનો વિદેશમાં રહેતા હોય, આપણા ગામમાં એનું જૂનું મકાન હોય. આ કથામાં ઘણી જગ્યાએ એવું બન્યું છે, જૂના મકાનો ખોયલા કે નહીં. હવે આપણે આવ્યા શું કામ? ટિકિટ ભાડું ખર્ચીને આપણે આપણા વતન મોકરમાં શું કામ આવ્યા? સપ્તાહમાં હાજરી દેવા આવ્યા કે નહીં? શુભ કામે આવ્યા ને. પણ પછી આવ્યા એટલે શું થાય? હવે આવ્યા જ છીએ શુભ કામે, તો હાલો ને આપણું મકાન ખોલીને થોડીક હંજવારી કાઢીએ. એમ ભગવાન કાંઈ એલા, આ તો ઠીક છે, આપણે અહીંયા દેશમાં છે, મુંબઈ છે, અહીં છે, પણ તમે કલ્પના કરો, વિદેશ લંડનમાંથી ત્યાંથી મહેમાનો આવે, 50,000-50,000ની ટિકિટ, એક વખતની, 2 વખતની 1 લાખ થાય. તો
તો કોઈ લાખ લાખ રૂપિયાની ટિકિટો ખર્ચીને મકાનમાં હાવેણીયું ફેરવવા આવે? અરે મોંઘું પડે એને. આવે છે શુભ પ્રસંગમાં હાજરી દેવા, પણ આવ્યા પછી એને એમ થાય કે હાલો હવે આવ્યા છીએ તો હાવેણી ફેરવતા જાય. એમ ભગવાન આવે છે ભક્તો માટે, પણ આવ્યા પછી એમ થાય કે હવે ધક્કો જ ખાતો તો હાવેણી થોડીક ફેરવતો જાઉં, એટલે પછી આ હાવેણી ફેરવે છે. પણ એના માટે ભગવાન ધક્કો ન ખાય. તો મારો કહેવાનો આશય, ભગવાને મથુરા શું કામ છોડ્યું? કંસના ભયથી. અરે 11 વર્ષનો મારી હગે એ એક દિનો હોય ત્યારે મારી 1 કલાકનો, અને 1 કલાક માટે એને જન્મ, એ તો ઉપરથી મારી હગે. તો મથુરા શું કામ છોડ્યું? ભગવાન કે મારે ક્રોધને વશ કરવો છે, શિશુપાલ અને દંતવક્રને વશ કરવો છે. ક્રોધને કેમ વશ કરાય એ બતાવવા માટે આપણો 3જા નંબરનો શત્રુ, જે મને તમને ભગવાનથી દૂર કરે છે, એને જીતવો હોય તો કેમ જીતાય મારે દુનિયાને બતાવવું છે. એટલે ભગવાને મથુરા છોડ્યું. સાંભળજો, મથુરા શબ્દની અંદર કેટલા અક્ષરો આવે? 3. બરાબર નિરાતે સમજજો. પહેલો અક્ષર છે મ, બીજો અક્ષર છે એકાદું ન બોલે. જો તો ભૂખ લાગી, હજી 11:30 થયો. હા, તમે કહેતા હોય તો આપણે વેલા, ભૂખ લાગી તો એટલું તો બોલો યાર, એક અક્ષર બોલવામાં એટલો ટાઈમ મને પોરો મળી જાય, બીજું કંઈ નહીં. એટલે હું તમારી સામે જો આમ જોતો જોતો બંધ હું કામ થઈ જાય? પોરો મળે યાર. આમ 3 કલાક એક ધારું આ તાપ પડે, ગળું હુકાય. પહેલો અક્ષર મથુરામાં છે મ, બીજો અક્ષર બધાય બોલો, બીજો અક્ષર જો થુ, બીજો અક્ષર થુ બોલન, અને ત્રીજો અક્ષર છે રા. વચલો હું કામ બોલાવ્યો? મારે જરા સ્પષ્ટ કરવું છે, ભગવાને મથુરા શું કામ છોડ્યું? એ વચલા અક્ષરને જ કારણે છોડ્યું. મ હારો રા હારો ઉલટાવી દે તો રામ બની જાય બેયને. પણ આ થૂ છે ને, ઓહો, ખબર નહીં અક્ષર જ કેવો છે. હવે તમે મને જવાબ આપો, આ થૂ ક્યારે બોલીએ? થૂ ક્યારે બોલીએ? જરાક ખારું વધારે આવી ગયું હોય ને, જરાક વધારે ખારું, થૂ 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 બોલીએ કે નથી બોલતા? મ સારો છે, રા સારો, ઉલટાવી દો તો રામ બની જાય. અરે ઓલો વાલીઓ મરા જ કરતો હતો. મરા 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 રામ રામ, જો થઈ ગયું રામ રામ. ધારા 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 રા ધારા ધારા રાધા થઈ જાય હેના. એટલે મરા અક્ષર બેય હારા છે, મ ને રા. પણ વચલો થૂ છે ને મારા ભાઈ બહેનોની, વચલો થૂ એટલે કંસ, બીજું કોઈ નહીં. મથુરામાં કંસ છે, ખારો ધૂધવા જેવો છે, ખારો ધૂધવા જેવો. દેવકીના 6 સંતાનોને મારી નાખ્યા. એ 6 તો પ્રતીક છે, બાકી એવા તો કેટલાયને મારી નાખ્યા. નફરત નફરત બીજાને ક્યારે હું ને તમે મારી શકીએ? નફરત જીવનમાં આવે ને ત્યારે. કોની હારે નફરત કરવી? એક બાજુથી રામ રામ 2 વાર 3 વાર કેમ નહીં? રામ રામ 2 વાર કેમ? તારામાંય રામ ને મારામાંય રામ. તું એ ભગવાન ને હું એ ભગવાન. હકીકતમાં 2 ભગવાન જ છે, કારણ કે કુંભારે ઈન ગારો ઈ બધાયમાં ભગવાન છે. જો ભાગવતની કથાના અંતિમ 5 ફળોમાં આ પહેલું ફળ છે, ભાગવતની કથા સાંભળ્યા પછી બધાયમાં ભગવાનનું દર્શન કરો. તારામાં ભગવાન. કોણ કોને નફરત કરે? શિશુપાલ ભગવાનને હોગાળો કાઢે. નફરત નફરત નફરત. કંસ કૃષ્ણને મારવાની કોશિશ કરે. નફરત નફરત નફરત. આપણે કોઈને જીવન આપી નથી શકતા, તો લેવાનો અધિકાર મને તમને કોણે આપી દીધો? તમે મને જવાબ તો આપો. કોણે આપી દીધો? કંસ રૂપી ખારાશ મથુરામાં વ્યાપેલી છે. એ સિટી જેવું છે, એમાં નફરત નફરત ને નફરત. ખારી ભૂમિ છે મથુરા, અહીંયા કંસના વિચારો રૂપી ખારાશ છે. નફરત જ કંસે વાવી છે. ત્યાં ક્યાં આખું એવી રીતે લણવાની હોય ને ખાઈએ બેઠા બેઠા રસ પીએ કેરીનો. નકરી નફરત, ખારું ખારું ને ખારું.
હવે ભગવાન શું છે? કૃષ્ણ. કૃષ્ણ આપણે ગાશું આંબો છેલ્લે દિવસે અનુકૂળતા હશે તો. આંબામાં એમ ગયું છે ભગવાનનો આંબો, તમે સાંભળો છે પણ આપણે સમજશું. આંબો અખંડ ભુવનમાંથી ઉતરો. આંબો શબ્દ વાપરો. ભગવાન નિરાકાર બિરાજતા હતા, આકાર નહોતો, નિરાકાર અખંડમાં બિરાજતા હતા. ભગવાને સાકાર સ્વરૂપ ધારણ કરી, આંબાનું રૂપ ધારણ કરીને ભગવાને અવતાર ધારણ કર્યો, સાકાર બનીને આવ્યા, આંબો બનીને. હવે આ આંબાને વાવ્યો કોણે? તો કે વસુદેવે. વસુદેવે તે બીજક વાવ્યું. કયા ખેતરમાં વાવ્યું? તો કે દેવકીજી ક્ષેત્ર હુવા પ્રકાશ. ક્ષેત્ર દેવકીજી ખેતર છે, વસુદેવ બીજક છે, વાવનાર છે. અને એ ખેતરમાં સુંદર મજાની આંબાની કલમ તૈયાર થઈ. ભગવાન ત્યાં પ્રગટ્યા બાળ સ્વરૂપે. હવે ભગવાને વિચાર કર્યો કે હું આંબા સ્વરૂપે આવ્યો, મારી કલમ તૈયાર કરી મારા માત પિતાએ. પણ તમે જાણો છો ને મારા ભાઈ બહેનો, ખારી ભૂમિમાં આંબો થાય? તમે મને જવાબ આપો. આંબો પનપે? નો પનપે. આને તો ખીલવું તું, આને ખીલવું તું. જન્મ જેલમાં થયો તોય ખીલતો જ રહ્યો, કોઈ દિવસ નિરાશા નહીં. કૃષ્ણના જીવનમાં નિરાશા જ નહીં, નકરા સંકટો આવ્યા તોય કોઈ દી આ માણસ નિરાશ નથી થયો. કેવા સંદેશા આપ્યા ભગવાને અવતાર. આપણે ખાલી જય જયકાર કરી લઈએ, કથાઓમાં અવતાર કરી લઈએ, જીવનમાં ઉતારવું છે આપણે. જીવનમાં આપણે હું તમારી હારે. તો મારો કહેવાનો આશય, ખારી ભૂમિમાં આંબો ન પડપે એટલે વસુદેવે કલમને ટોપલીમાં લીધી. કલમને ટોપલીમાં લીધી અને ખારી ભૂમિમાંથી કઈ ભૂમિમાં લઈ આવ્યા? મીઠી ભૂમિમાં, નેહડામાં. શબ્દ ગોકુલે નેહડો હતો. ગોકુલે ગામ નહોતું, નેહડો. નેહડો કોને કહેવાય? આમ 4-5 બિચારા પશુપાલકો એક જગ્યાએ નોખા નોખા 5-10 જે ક્યાંય આમ સમૂહમાં રહેતા હોય એને નેહડો કહેવાય. બરસાના નેહડો. વળી થોડે દૂર બીજા એવા 4-5 પશુપાલકો, એ બરસાના, એવું એનું નામ ઓળખ માટે, જેથી કરીને ખબર પડે કે ભાઈ ક્યાં નેહડામાં જવું. જતી પુરાણ, બરસાના ને આ તમે વૈષ્ણવો બેઠા એટલે વિસ્તારથી નથી કહેતા. ગોકુળ ને આ બધા નેહડાઓ, નાના નાના પેલા સમૂહ બધા. હવે એમાં નેહડાની અંદર ભગવાન આવ્યા. મથુરાની ખારાશ છોડીને પ્રભુ આવ્યા. કારણ કે ત્યાં હું પનપી નહીં શકું, મારે તો ખીલવું છે, મારે તો મારો વિકાસ સાધવો છે. એટલે કલમને લઈને વસુદેવ ટોપલામાં લઈ આવ્યા. જો કલમ શું કામે ટોપલામાં લઈ આવ્યા? બરાબર હાંચવીને લઈ આવ્યા. નહીતર ઓલું ગારો બારો કંઈક છૂટું થઈ જાય તો વળી આંબો પેલા ફૂંકાઈ જાય, મૂળિયા કલમનો જે કાંઈ હોય ટૂંકમાં એને સુરક્ષિત રીતે નેહડામાં. નેહડાનો અર્થ શું થાય? નેહ શબ્દ ઉપરથી નેહડો આવ્યો. નેહ એટલે પ્રેમ. નેહ એટલે પ્રેમ. ક્રોધને જીતવો છે, નફરતને જીતવી છે. કોનાથી જીતાશે? કોનાથી જીતાશે? નફરત નફરતથી જીતાશે, ક્રોધ ક્રોધથી જીતાશે નહીં મેરે ભાઈ બહેન. ક્રોધ અને નફરત પ્રેમથી જીતાશે. જે ક્રોધ કરે એને પ્રેમ કરો. આજ નહીં તો કાલ, કાલ નહીં તો પ્રમદી. એ વશ એટલે એક હરાયું ઢોરે વશ થઈ જાય. માથે હાથ ફેરવો ને તમારો વશ થઈ જાય. દેખો તો આપણે તો બધા માણસ છે. પ્રેમ પ્રેમ, આ તો પ્રેમા અવતાર છે, આ તો ભક્તિનો અવતાર છે મેરે ભાઈ બહેન. ભગવાને બધાને પ્રેમ કર્યો. યશોદાએ દૂધ પાયું એને એટલો પ્રેમ, પૂતનાએ ઝેર પાયું એને આટલો જ પ્રેમ. આવો પ્રેમી ભગવાન બીજો કયો હોઈ શકે? તમે મને જવાબ. તો ત્રીજા નંબરનો આપણો શત્રુ ક્રોધ, એને જીતવા માટે થઈને ભગવાને પ્રેમા અવતાર લીધો. કૃષ્ણ એટલે પ્રેમા અવતાર. બધાને ભગવાને પ્રેમ કર્યો. એવું નથી કે રૂકમણી રૂપાળા હતા એટલે પ્રેમ કર્યો. અરે કુબજા ત્રણેય અંગે વાંકી, 3 અંગે વાંકી કુબજા. દેખો કુબડી હતી પણ ભગવાનને તિલક કર્યું. એનો અર્થ થયો ભગવાનની સમીપ ગઈ, ભગવાને એને પણ સ્વીકારી. કુબજાએ શું કહ્યું પ્રભુને? તિલક કરીને, કુબજા છે રંગે કાળી, તમે કાળા વન માળી, કે આવી જોડી ક્યાંય ન ભાડી રે,
એવો દાજી એમ મારા વાલાને એ વદીને વઢીને નહીં વદીને જરાક એને ખેંચો માને તો મનાવી લેજો રે એમ મારા વાલાને એ વદીને કેજો. ભગવાનને થયું મને શણગારી. દેખો પ્રેમ. નફરત કર્યું નહીં નહીં આગે જા હું ત્રિભુવન સુંદર અને કુબડી છટી જા નહીં નફરત નહીં. ભગવાને શું કર્યું? હવે મને શણગાર્યો તિલક કરીને હવે આને કુબડી ન રખાય. પ્રેમ છે ને એ બધાને વશ કરી દે. અને ન્યા બજારમાં મથુરાની બજારમાં ભગવાને એક પગથી કુબજાનો પગ દબાયો, ડોકી પકડી અને ભગવાને એક જ ઝટકો આપ્યો. આમ ઝટકો આપ્યો થોડો અને કુબજા 3 અંગે વાંકી હતી ને સીધી થઈ ગઈ. સીધી થઈ ગઈ. નહીં ઓપરેશન થિયેટર, નહીં ટોપી હુંગાડવાની, કાંઈ નહીં હો. આમ ખાલી ઝાટકો જ આપ્યો ને 3 અંગે સીધી. ભગવાને પોતાનું સ્વરૂપ આપી દીધું. દેખો પ્રેમ કરો. ભગવાન જો એનું સ્વરૂપ ન આપે તો તમે મને કહેજો. એના જેવા ભગવાન બનાવી દેશે. હરિના જન હરિ જેવા. ના આમાં શું અઘરું છે તમે મને? હવે કોબજા એટલે શું? ક્રોધ ક્યાં આવે? આમાં ક્રોધ આવે બુદ્ધિમાં છે ને. કુબજા એટલે બીજું કઈ નહીં, આપણી બુદ્ધિ. એ 3 અંગે વાકી છે. કુબજા 3 અંગે વાકી. આ બુદ્ધિની વાત છે. આમાં જ આવે છે ક્રોધ. એ 3 અંગે વાકી છે. બચપણમાં આવે, યુવાનીમાં આવે ને ઘટપણમાં તો બહુ આવે. એવા ક્રોધ કરે, એવા ક્રોધ કરે. જરાક જમવાની એ મને કોક હરબ કઈડાવો, ખરેખર ભોણમાંથી કાઢીને આને એકાદો કઈડાવી દેવો છે. ખરેખર બેહો ને બાપા, હમણાં થાય. હમણાં બચપણમાંય ક્રોધ આવે, યુવાનીમાંય ક્રોધ આવે ને ઘટપણમાંય આવે. આ 3 જગ્યાએ આ બુદ્ધિ છે ને વાંકી ચાલે. માટે ભગવાને બુદ્ધિને સીધી કરી. બસ આ પ્રેમ અવતાર, આ કૃષ્ણ અવતાર, બીજું કઈ નથી. ભગવાને શિશુપાલ રૂપી ક્રોધીને માર્યો નથી. સાંભળજો. ઘણા લોકો એમ કે સુદર્શનથી ડોકું કાપ્યું. ભગવાન કોઈના ડોકા ન કાપે. એ ખૂની છે. અર્થ તો સમજો. શિશુપાલ એટલે ક્રોધ. ભગવાને શિશુપાલનો જે કંઈ પેલો સ્વભાવ હતો, આ ક્રોધી સ્વભાવ, ભગવાને એના ઉપર શેનો પ્રયોગ કર્યો? સુદર્શન શબ્દ સાંભળો. ભાગવતજી એ દર્શન છે. દર્શન એટલે જેમાંથી મને તમને જાણવા મળે, શીખવા મળે. આપણા શાસ્ત્રોને દર્શન શાસ્ત્ર કહ્યા છે. શાસ્ત્રીજી બેઠા, એને પૂછી લેજો. હું તો કાંઈ બહુ મારો અભ્યાસ નથી અધ્યાત્મમાં. મારી માં જે કંઈ શીખાડી ગઈ બોલવું. મારી ગુરુ મારી માં છે. મારી માં 360 દિવસ ભાગવત વાંચતા. આ એ જ લઈને હું બેઠો. મારી બાજુમાં નાનું છે ને એ છે. રોજ મારી મેરે ભાઈ બેન, ઉનાળો હોય, શિયાળો હોય, ચોમાસું, વાળું પાણી કરીને બેહવાનું. અમે નાના હતા, કઈ અમને કઈ થોડી ખબર પડે. નાનપણમાં થોડું સમજાય, પણ બેહવાનું ફરજ. વાળું પાણી કરીને આખું ઘર બહેન મારી માં વાંચતી. અને ધોરાજીના હતા એટલે ગોંડલ રાજ્યમાં, એટલે 3 ચોપડી ભણેલા, પણ એ સમયની 3 ચોપડી એટલે મારી માં વાંચી અને વાંચતા. અને અમે સાંભળતા. સાંભળવામાં તો હું યાદ રહી. માની ભાષા જોજો શુદ્ધ હોય. માં બોલે ને શુદ્ધ હોય, પણ પછી બાળક, એનો દીકરો એનું અનુકરણ કરે ને એટલે કાલું બોલે ને. માં તો પાણી જ બોલે, પણ બાળક ભૂદિયો. એમ મારી માં તો એટલું સરસ બોલતી, પણ હવે હું તો એનો દીકરો, બાળક, એટલે હું તો કાલાવાલા કરું. બીજું કંઈ મને એ થોડું ઘણું જે યાદ રહી ગયું ને મારા ભાઈ બહેનો, એ હું તમારી આગળ પીરસું છું. બાકી મને ભાગવત આવડતું નથી. જે કાંઈ ભીતર, એટલે જો આ ભાગવતજી જે આપી ગયા છે ને એ પ્રસાદી હું અહીંયા રાખું તો અહીંયા જ હું ભાગવત વાંચી શકું. કારણ કે મને આમ હિંમત આવે, નકર એટલા બધાની વચ્ચે બોલવું એટલે વિચારીને બોલવું એટલે સંભવ જ નથી. પણ હું અહીં બેહું ને તો એમ થાય મારી માં મારી પાસે બેઠી છે, એટલે જ હું વાંચી શકું છું. બાકી મારી તાકાત નથી મેરે ભાઈ. દિલીપભાઈ ને હું શક્તિ. આ માં તત્વ છે મેરે ભાઈ. કેમ છૂટવું આના ઋણમાંથી? કેમ છૂટવું?
અમારા માટે બહુ દુઃખ દે, પણ જ્યાં સુખનો વારો આવ્યો ને ખબર નહીં અમારા નસીબમાં શું હોય છે. સેવા નહીં લખાયેલી, ઋણ રહી ગયું છે, મારી માનું ઋણ રહી ગયું છે. તો જે કાંઈ હું બોલું મારી અલ્પમતિથી બોલું છું, એટલે તમે કંઈ એમાં પેલું નહીં કરતા.